જય ભારત, જય પેરામિલિટરી। હું સીઆરપીએફથી નિવૃત્ત અને પેરામિલિટરી સંગઠનની રાષ્ટ્રીય મહિલા ઉપપ્રમુખ પટેલ કૈલાસબેન। હું તમામને એક સંદેશ આપવા માગું છું કે જો 2019માં 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામા હુમલામાં 40 જવાનોને પોતાની જાન ગવાઈ અને દેશ માટે બલિદાન આપ્યું, એ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ હિંમતનગર ખાતે રાખેલ છે। 14 ફેબ્રુઆરી 2026 શનિવાર સવારે 10 વાગે। તો તમામ પેરામિલિટરી પરિવાર તથા આમ જનતાને મારી 2 હાથ જોડીને અપીલ છે કે તમામ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હિંમતનગર ખાતે પહોંચે અને સાથે વીરાંગના બહેનો માટે સાડી વિતરણનો પણ પ્રોગ્રામ રાખેલ છે। તો વીરાંગના બહેનો પણ જરૂર હિંમતનગર ખાતે આ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં જરૂર આવે, એ મારી 2 હાથ જોડીને વિનંતી છે। અને હંમેશા શહીદ પરિવારો તથા પેરામિલિટરી પરિવાર સાથે આ સંગઠન હંમેશા ઊભું છે। જેને જો કોઈ બી તકલીફ પરેશાની હોય સંગઠનને જણાવો, સંગઠન હંમેશા તમારી મદદ માટે તમારી સાથે જ ઊભું છે। બસ એ જ હું કહેવા માગું છું। જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી।